ચલો મિત્રો, હવે એક એક્સપેરિમેન્ટ કર્યું છે, એ તમને બતાવી દઉં એટલે વધારે તમને સમજવામાં આઈડિયા મળે. જુઓ, એ બંને બીકર છે, બંને બીકરમાં પાણી ભરી દીધું છે. હવે આ બીકરમાં જે છે, જુઓ મિત્રો, ચોકનો ભૂકો નાખે છે. જો આ ચોકનો ભૂકો મેં નાખ્યો, શું થાય છે જોઈએ. બહુ એક સમજવા જેવું પ્રેક્ટિકલ છે. અને હવે આ બીકરમાં હું ખાંડ નાખું છું. ખાંડનું દ્રાવણ બની ગયું. ચલો, આ ખાંડ એકદમ લગભગ 1 મિનિટ જેટલું હું મિક્સ કરું છું એટલે ખાંડ આખી મિક્સ થઈ જાય છે. એટલે ખાંડના પાર્ટિકલ્સ આપણને દેખાતા નથી, એકદમ કમ્પ્લીટ ચુસ્તપણે ભળી ગઈ છે. જુઓ, ખાંડ એકદમ આખા પાણીની અંદર ભળી ગઈ છે, બરાબર. અને હવે જુઓ, આ ચોકના ભૂકાવાળું દ્રાવણ જે છે એકદમ મિક્સ થયું જ નથી. જો અંદર દૂધિયું કલર દેખાય, અથવા તો અંદર જોઈએ ને આપણે નરી આંખે તો પાર્ટિકલ્સ દેખાય છે, પણ ખાંડવાળા દ્રાવણમાં આપણને પાર્ટિકલ દેખાતા નથી. અને જે ચોકવાળા જે દ્રાવણ જે છે એમાં એ અલગ અલગ પાર્ટિકલ દેખાય છે, એટલે એકદમ મિક્સ થયા નથી. અને આ જે ખાંડનું દ્રાવણ છે એકદમ મિક્સ થઈ ગયું છે.